મિત્રો, કેમ છો? મજામાં? અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. અત્યારે કંઈક છે ને ઘરમાં આવું વાતાવરણ છે જો મિત્રો, કેમ કે બહારથી આવીને તો ઘરમાં જો ઢગલા વસ્તુ જો, કેમ કે આજે અમારે બપોરના સૂતા તો 4 વાગ્યાના તો વાગી ગયા હતા 8 બપોરના. તો ફટાફટ છે ને જો સાદી રોટલી બનાવી નાખી, ચંદન ચોખરી બનાવી નાખી જો મિત્રો. અત્યારે કેટલા વાગી ગયા હતા તો મિત્રો કંઈક આવું હતું અમારે જો. અત્યારે છે ને થોડાક નંગ આવ્યા છે તમે જો મિત્રો. નંગવાળા ભાઈએ દરવાજો ખખડાવ્યો ને ત્યારે જઈ ગયા. તો આમ જો તો આપણે નંગનો ઢગલો પડી ગયો છે એ સાઈડ આ સાઈડ. મિત્રો ઘરમાં અત્યારે છે ને વાયડા વગર હોઈ ગયા હતા. તો પપ્પાને ખબર નહોતી ને કે આટલા વાગે જાગશે પપ્પા. તો મિત્રો કંઈ ખબર જ ન રહી. તો જો કેમ કે નીંદર એટલી બધી ચડી હતી ને થાયકા પાયકા હતા. તો મમ્મી પહેલી વખત એટલા હું તા, નહીતર મમ્મી ન હું મારી મોસી મેં જગાડ્યા પછી જાય ગયા. મિત્રો અત્યારે છે ને એકાદું બંધ કરી નાખ્યું પછી છે ને, કેમ કે સવારમાં તો અત્યારે 200 નંગ પડી જ ગયા છે એટલે તો અત્યારે કરવા જ પડશે થોડા ઘણા. કેમ કે નંગવાળા એમને છે ને 4 વાગ્યા સુધી નવરા નહોતા થવા દીધા. એટલે અમે કેમ કે કંઈ ટાઈમ જ નહોતો કે ઉતાવળના જેટલા નંગ હતા ને અત્યારે. મિત્રો આવું છે તો અત્યારે છે ને નંગ સ્ટાર્ટ કરી દેવાનું થાય છે ત્યાં સુધીમાં છે ને. પછી આપણે તો ગરમી એટલી છે બહાર પવન બહુ મસ્ત પવન છે મમ્મી બહાર. સારું તો ચલો નંગ સ્ટાર્ટ કરી દો. તો મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે 10, પણ અત્યારે છે ને હાલ અત્યારમાં ઘરમાં એટલી ગરમી છે ને કે પવન જ નથી અડતો. અડે અડતો જ નથી આજ, કેમ કે એટલી ગરમી છે જો મિત્રો. અત્યારે મમ્મી તાળું લઈને બેઠા છે. અત્યારે છે ને હાલમાં નીકળી જાવીશ, કેમ કે ઘડી બહારનું પવન ખાવું ને સારું. કેમ કે ઘરમાં છે ને જો અત્યારે હાલ નંગ પૈસા કામ બધું પતાવ્યું મસ્ત મજાનું જો મિત્રો. ઢગલો કરી દીધો છે નંગનો. આપણે છે ને અત્યારે તો નંગ નથી એટલે સવારમાં થોડીક નિરાય, સવારમાં નિરાય સવારમાં નિરાય. જો કે પપ્પા થોડાક ના પાડતા હતા કે નથી કરવા, કેમ કે એમને ગરમી લાગતી હતી. તો એમને થોડોક મગજ ઓલો થતો હતો ગરમીની હિસાબે. જો કે અમે કીધું કે અમે કરાવશું એટલે પપ્પાએ હિંમત કરી. ઘડીક તો ગરમ થઈ ગયા હતા કા મમ્મી, કોણ કરશે 30 નંગ હાટું ના પાડતા જ નથી કરવા. પછી મેં કરી નાખ્યા વિશે. તો મિત્રો આજે છે ને જમવાનું એટલું મોડું થઈ ગયું હતું, કેમ કે જમવાનું મારે ઠેકાણું નથી પડ્યું. મારે શાક રોટલી જોઈને શાક નહોતું. ચંદન ચોકરી જોકે મને ભાવતી નથી. આપણે એક રોટલી ખાધી છે, જોઈ રાતે શું થશે મમ્મી, શું થશે રાતે. મિત્રો હમણાંથી પડીકા વધારે ખવાઈશ મારે. તો મિત્રો ચલો હવે થોડાક આટો મારી આવે મમ્મી. ચલો રેડી ચલો મિત્રો. તો અત્યારે છે ને ફાઇનલી બધું છે ને મમ્મી છે ને મામાના ઘરેથી મમ્મી લાવ્યા જો લીમડો, પછી મહેંદી જો મિત્રો, સિંગ, પછી જો મામીએ પરાણે કેરી આપી. ખોખું આખું આપતા હતા. પછી એમનું માન રાખવા મેં કીધું સારું 2-3 કેરી આપી દે. તો જો મિત્રો મસ્ત મજાની કેરી છે, એટલી મસ્ત મીઠી કેરી છે ને. તો આ મસ્ત કેરી છે મિત્રો. સ્પેશિયલી જો મામા મોહનથાળ લાવ્યા હતા ને તો વધ્યો હતો ને તો હું પરાણે કે ના કે તમે લઈ જાઓ જ કે તમે ત્યાં ખાજો કે. તો છે ને કંઈક આવું હોય પિયરમાંથી મમ્મી જો, અને બા હોય તો બાપુજી હોય તો અલગ જ વાત હતી. કેમ કે બાપુજી હતા ત્યારે બધા બહુ જ મમ્મી વસ્તુ આપતા ગા મમ્મી. અત્યારે આપે છે, અત્યારે મામી હા થાતું નથી તોય મામી કોને ખબર ગમે ત્યાંથી કાઢીને સિંગ તો આપે ને આપે જ તે કા મમ્મી. કેમ કે મામીનો જીવ છે ને બા જેવો છે. મને અંદર એમ જ લાગે આ બા જ છે મમ્મી, એવું જ લાગે. હા એકદમ મામી છે ને હોય કે નો એમ ખુલ્લા જીવના મસ્ત જીવ બહુ સારો મામીનો. તો મિત્રો અત્યારે છે રંજન મામી
કેરી ભરાણે દેતા દો એ કે ના આખું ખોખું લઈ જાઓ. મેં કીધું આખું તો તમારું માન રાખવા પછી આપણે છે ને કીધું 5 કેરી આપી દો તો પછી આપણે 5 લઈએ. તો અત્યારે છે ને બધી વસ્તુ કેમ કે અમે 8 વાગે તો ઉઠ્યા, 4 વાગે 4:30 વાગે ઉઠતા તો 8 વાગે તો નથી. હા હવે છે તો 8 વાગે તો ઉઠ્યા તો મમ્મી તો મારી મોરું ઉતેલા તોય જાગેલા નહીં બોલો. હું તો 4:30-5 વાગે ઉઠ્યો મમ્મી. જો મમ્મી અત્યારે કાનાને કંઈક પોઢાડે છે. જો મિત્રો અત્યારે છે ને બહુ ટાઈમ એવો નહોતો કે વિડીયો ઉતારું, કેમ કે 8 વાગે તો મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું, કેમ કે નંગર એટલા હતા તો આપણે છે ને વિડીયો નહોતો ઉતાર્યો તો પછી ચાલુ કર્યું. અત્યારે છે ને કંઈક એવી બાપ એવું મારે છે ને વાત જાવ મિત્રો. પપ્પા જો બહાર હોવા વહી ગયા છે નથી. મારી દીકરી બે એક જ છે. જો કાનાને હું કાનાને બિચારે ખેંચી, હા ઈ ખેંચાય, ઓલું ન ખેંચાય. કાનાની પાયલ કાનાને પહેરવી એ છે કડું થઈ ગયું. પોઢાડે છે જો મિત્રો મમ્મી કાનાને પોઢાડી દેશે. અત્યારે છે છોટું સા પ્યારા સા વિડીયો है, सिर्फ इतना ही रहना. हाँ નાનો અમથો વિડીયો બ્લોગ બન્યો છે, કેમ કે ટાઈમ નહોતો એટલો બધો, પણ તો મેં 5 મિનિટ તો મારે છે ને વિડીયો મૂકવો જ છે, કેમ કે મારે સ્કીપ નથી કરવું વિડીયો મૂકવાનું. એટલે મેં બનાવી દીધો છે આમ ઘરનું આમ ના આમ કંઈક કરતા હોય એમ બનાવી દીધો છે. કા મમ્મી પોળી કરવાની છે. તો મિત્રો આવું છે. તો મિત્રો મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.